હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું વિકાસ ટેલર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ ફન વિથ વિકાસ ટેલરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણા ધોરણ 12ના ફર્સ્ટ સેમનું ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટ વિશે વાત કરીશું. તો અલ્ટરનેટિંગ કરંટ વિશે વાત કરીએ એ પહેલાં આપણું જે ચેપ્ટર નંબર 7 હતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ચેપ્ટરના અંતમાં આપણે એક મોસ્ટ આઈએમપી થિયરી ડિસ્કસ કરી હતી, એસી જનરેટર. અને આપણે એસી જનરેટરમાં લાસ્ટમાં એક સમીકરણ મેળવ્યું હતું કે એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થતો એસી પ્રવાહ માટે જે એસી વોલ્ટેજ છે, જેને આપણે ઈએમએફ બોલીએ છીએ, ઇન્ડ્યુસ ઈએમએફ, પ્રેરિત ઈએમએફ, એનું આપણે એક સૂત્ર મેળવ્યું હતું કે પ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ, જરાક જોઈ લઈએ. આજનો આપણો ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ અથવા બોલી શકાય અલ્ટરનેટિંગ વિદ્યુત પ્રવાહ. બરાબર, ઇંગ્લિશમાં લખવું હોય તો બી લખી રાખજો, અલ્ટરનેટિંગ કરંટ. ચલો, તો હવે અલ્ટરનેટિંગ કરંટ પર જઈએ એ પહેલાં ધોરણ આપણું ચેપ્ટર નંબર 6ની થોડી વાત કરી લઈએ. ચેપ્ટર નંબર 6માં આપણે લાસ્ટમાં એસી જનરેટર, આપણો એક ટોપિક હતો એસી જનરેટર, જેની આપણે વાત કરી હતી. અને એમાં આપણે એક એવી વાત કરી હતી કે ફેરેડેના નિયમ અનુસાર જો કોઈ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય તો એ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. આપણે આવી વાત કરી હતી. માની લો કે ફ્લક્સનું સૂત્ર છે આપણી પાસે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ કોસ થીટા. બધાને ખ્યાલ છે બી ઇન્ટુ એ કોસ થીટા. એમાં આપણે એવું જોયું હતું કે આ ચુંબકીય ફ્લક્સ જો સમય સાથે બદલાય, એનો મતલબ કે ડી ફાઈ છેદમાં ડીટી, જો આવું થાય તો એ ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરશે. માટે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર ડી ફાઈ છેદમાં ડીટી. ચાલો, હવે લેન્ઝના નિયમ અનુસાર આ ઉત્પન્ન થયેલું જે પ્રેરિત ઈએમએફ છે એ વિરુદ્ધ દિશામાં હશે, એટલે અહીંયા આગળ આપણે ઋણ નિશાની લગાડીશું. આટલી વાત પણ આપણે કરી હતી આપણા ચેપ્ટર નંબર 6માં. ચલો, તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એમનું એમ ડી બાય ડીટી, અને અહીંયા આગળ આપણે ફાઈની જગ્યાએ, ફ્લક્સ ફાઈની જગ્યાએ શું લખી શકીએ? બી ઇન્ટુ એ કોસ થીટા. બરાબર. ચાલો, હવે જરા ધ્યાન રાખજો, આપણે ચુંબકીય ક્ષેત્રમાં પેલા ગૂંચળાને એવી રીતે ફેરવતા હતા કે એ ગૂંચળું શું કરે? એક એક્સલ પર કોણાવર્તન કરે. તો એ ગૂંચળાનો કોણીય વેગ આપણને મળશે. તો ગૂંચળાનો કોણીય વેગ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર થીટા છેદમાં તેના માટે લીધેલો સમય ટી. એનો મતલબ કે અહીંયા આગળથી હું થીટાને સૂત્ર કરતા બનાવીશ તો થીટા બરાબર ઓમેગા ઇન્ટુ ટી લખીશ. હવે આ જે સમીકરણ દેખાય છે એમાં આપણે થીટાની જગ્યાએ ઓમેગા ટી લખીશું. તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ ડી બાય ડીટી ઇન્ટુ બી એ કોસ થીટા. પણ થીટાની જગ્યાએ શું લખીશું અહીંયા આગળ આપણે? ઓમેગા ટી. ક્લિયર? ચલો, હવે સમજો. માટે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર આ માઇનસ નિશાની એમની એમ. હવે ચુંબકીય ક્ષેત્ર અચળ છે. કેમ? એની પાછળનું રીઝન એ છે કે આપણે જે બે ચુંબકની વચ્ચે ગૂંચળાને ફેરવીએ છીએ એ ચુંબકનું મૂલ્ય નથી બદલાવાનું. એનો મતલબ કે આપણે ચુંબકને બદલવાના નથી, એ ચુંબક લેવાના છે. તો ચુંબકીય ક્ષેત્ર બી કેવું રહેશે? અચળ રહેશે. તો જે વસ્તુ અચળ છે એ અહીંયા આગળથી વિકલનની બહાર આવી જશે. સો બી અચળ. બીજી વાત, આ જે એ દેખાય છે એ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ.
કે ભાઈ ગૂંચળાને આપણે બે ચુંબકની વચ્ચે મૂકીને ફેરવીએ છીએ તો એ ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું છે તો એ જેટલું છે. હવે ગૂંચળું નાનું મોટું નથી થવાનું, એનો મતલબ ગૂંચળાનું ક્ષેત્રફળ અચળ રહેવાનું છે. તો આપણે એક ક્ષેત્રફળ એને પણ શું કરીએ, બહાર લઈ લઈએ. તો રહી શું જવાનું, તો રહી જશે d/dt ઓફ cos ઓમેગા ટી. બરાબર. ચલો, સો E બરાબર આ માઇનસ નિશાની એમની એમ, બી એ એમના એમ. હવે cos ઓમેગા ટી નું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા ટી. ધ્યાન રાખજો, cos થીટાનું શું થાય, માઇનસ સાઇન થીટા. અહીંયા બીજી વાત કે cos ઓમેગા ટી નું માઇનસ સાઇન ઓમેગા ટી થઈ ગયું, પણ અહીંયા આગળ જે ઓમેગા છે ને એ પાછું સમયનું વિધેય છે, એટલે ઓમેગા ટી નું થશે ઓમેગા. બરાબર. ફરી એકવાર જોઈ લો, બી અચળ એ અચળ, તો કોનું સમય સાથે આપણે વિકલન કર્યું, cos ઓમેગા ટી નું. cos ઓમેગા ટી નું વિકલન થયું માઇનસ સાઇન ઓમેગા ટી, પણ અહીંયા આગળ દેખાતો ઓમેગા સમયનો વિધેય છે ફરીથી, એટલે ઓમેગા ટી નું થશે ઓમેગા. હવે આપણે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવીએ છીએ તો એનો કોણીય વેગ અચળ રહી છે. આપણે એવી રીતે ફેરવીએ છીએ કે એક સરખા સમયગાળામાં એક સરખું કોણીય સ્થાનાંતર કરે, એનો મતલબ એનો કોણીય વેગ કેવો છે, અચળ છે. તો અચળ છે તો પાછા આપણે આગળ લખી દઈએ. સો E બરાબર, ચલો હવે જોજો, આ માઇનસ સાઇન, આ પણ માઇનસ સાઇન, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. સો બી ઇન્ટુ એ ઇન્ટુ આ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી. બરાબર. ચાલો, માટે E બરાબર પ્રેરિત EMF E બરાબર, હવે મારી વાતને જરાક ફોકસ કરજો. આ બી અચળ છે, આડછેદનું ક્ષેત્રફળ પણ અચળ છે. આપણે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં જે કોણીય વેગથી ફેરવીએ છીએ એ કોણીય વેગ પણ અચળ છે. એનો મતલબ કે આ ત્રણે ત્રણ અહીંયા આગળ શું છે, અચળ છે. તો આપણે કામ કરીએ, સિમ્પ્લિસિટી માટે, સરળતા ખાતર આ ત્રણની જગ્યાએ કઈ એક જ લખી દઈએ, અને એ શું લખીશું આપણે, એ લખીશું E નોટ, યા તો આપણી NCERT ટેક્સ્ટબુક એવું કહે છે કે E મેક્સિમમ સાઇન ઓમેગા ટી. તમે જરાક જોશો તો આપણું જે ચેપ્ટર નંબર 6 હતું ને એમાં એસી જનરેટર માટે આપણે પ્રેરિત EMF નું સૂત્ર મેળવ્યું હતું, E બરાબર EM સાઇન ઓમેગા ટી. ઓકે, ચાલો, અને આના પરથી જ આપણે આપણું ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ પ્રવાહ સ્ટાર્ટ કરીશું. તો આપણે જ્યારે અલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ, અલ્ટરનેટિંગ પ્રવાહની વાત કરીએ, તો અલ્ટરનેટિંગ પ્રવાહ માટેનું જે સૂત્ર છે આપણે ચેપ્ટર નંબર 6માં મેળવ્યું એનો જ અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. પણ ત્યાં આગળ આપણે EMF ને E વડે દર્શાવતા હતા, અહીંયા આગળ આપણે એને AC વોલ્ટેજ બોલીશું, તો એની જગ્યાએ V વડે દર્શાવીશું, બાકી બધું એમનું એમ. તો V બરાબર VM સાઇન ઓમેગા ટી. આ શું મળ્યું આપણને, AC વોલ્ટેજનું મૂલ્ય. બરાબર. ચાલો, હવે મારી વાતને જરાક સમજો કે વિદ્યુત પ્રવાહ બે પ્રકારના હોય. આપણને ખબર છે, આપણે થોડું ઘણું નોલેજ છે આપણી પાસે કે વિદ્યુત પ્રવાહ બે પ્રકારના હોય. એક હોય DC વિદ્યુત પ્રવાહ અને બીજો હોય AC વિદ્યુત પ્રવાહ. તો બંનેમાં ફરક શું છે, બંનેમાં તફાવત શું છે એ જરાક વાત કરીએ. આપણે જો વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ બે પ્રકારના. બરાબર. ચલો જોજો ખાસ. પહેલો વિદ્યુત પ્રવાહ છે જેને આપણે બોલીએ DC વિદ્યુત પ્રવાહ, DC પ્રવાહ, જેને આપણે બોલીએ છીએ ડાયરેક્ટ કરંટ. શું બોલીએ છીએ, ડાયરેક્ટ કરંટ. અને બીજો છે AC વિદ્યુત પ્રવાહ, બીજો છે AC વિદ્યુત પ્રવાહ, જેને આપણે કહીએ છીએ અલ્ટરનેટિંગ કરંટ. એનું પૂરું નામ શું છે, અલ્ટરનેટિંગ કરંટ.
બરાબર. ચાલો હવે આપણે સેમ નંબર 1 માં પહેલા સેમમાં ત્રીજા નંબરનું ચેપ્ટર જોયું પ્રવાહ વિદ્યુત. એમાં આપણે કોઈ બી વિદ્યુત ઉપકરણમાં જે વિદ્યુત પ્રવાહ મોકલતા હતા તો એ વિદ્યુત પ્રવાહ મોકલવા માટે આપણે એક સ્ત્રોતનો ઉપયોગ કરતા હતા અને એ સ્ત્રોત હતો આપણી બેટરી, વિદ્યુત કોષ. તો બેટરી એટલે ડીસી વિદ્યુત પ્રવાહ માટેનું પ્રાપ્તિ સ્થાન. ડીસી બેટરી શું છે? ડીસી વિદ્યુત પ્રવાહ માટેનું પ્રાપ્તિ સ્થાન. તો આપણે જ્યારે બેટરીની વાત કરતા હતા ત્યારે બેટરી માટે વિદ્યુત પ્રવાહ ધન છેડા તરફથી નીકળીને ઋણ છેડા તરફ જતો હતો. એનો મતલબ કે ડીસી પ્રવાહ હોય તો ડીસી પ્રવાહને કોઈ ચોક્કસ દિશા હોય. તો અહીંયા આગળ લખી શકીએ કે ડીસી પ્રવાહ કેવો પ્રવાહ છે? ડીસી પ્રવાહ છે એક દિશ પ્રવાહ. કેવો પ્રવાહ? એક દિશ પ્રવાહ. કોઈ એક ચોક્કસ દિશામાં જાય છે ધનથી ઋણ તરફ, એટલે આપણે એને શું બોલીશું? એક દિશ પ્રવાહ. અને ઇંગ્લિશમાં લખવું હોય તેને બોલી શકીએ આપણે યુનિડાયરેક્શનલ કરંટ. કેવો કરંટ? યુનિડાયરેક્શનલ, એક જ દિશામાં વહેતો વિદ્યુત પ્રવાહ. ચાલો હવે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે એનો મતલબ કે વિદ્યુત પ્રવાહની દિશા બદલાતી નથી, એકદિશ વિદ્યુત પ્રવાહ છે. તો એને સમજવા માટે આપણે કેટલાક ગ્રાફ અહીંયા આગળ ડ્રો કરી શકીએ. ચલો જુઓ, પહેલો ગ્રાફ છે, પહેલો ગ્રાફ લઈએ આપણે. આ આપણું સમય ટી અને આપણે જો વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો આ આપણો વિદ્યુત પ્રવાહ થઈ ગયો અને અહીંયા આગળ આપણું શૂન્ય મૂલ્ય છે. હવે સમજો કે ડીસી વિદ્યુત પ્રવાહના કિસ્સામાં આપણને ગ્રાફ કેવો મળી શકે? આવો સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળી શકે. એનો મતલબ કે સુરેખ ગ્રાફ મળી શકે. હવે આ સુરેખ ગ્રાફ શું દર્શાવે? સમજો કે જો સમય બદલાતો જાય છે પરંતુ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો ફિક્સ છે. પહેલા પણ આટલું હતું, ધારો કે એ 1 એમ્પિયર જેટલું હોય. 1 સેકન્ડ આગળ પણ 1 એમ્પિયર, 2 સેકન્ડ આગળ પણ 1 એમ્પિયર, 3 સેકન્ડ આગળ પણ 1 એમ્પિયર, 4 સેકન્ડ આગળ પણ 1 એમ્પિયર. એનો મતલબ કે સમયનું મૂલ્ય બદલાતું જાય છે પરંતુ અહીં આગળ વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ મૂલ્ય નથી બદલાતું. અને મહત્વની વાત એ કે જુઓ, આ જે ગ્રાફ છે તમને મળ્યો આ બ્લેક લાઇન વાળો, એ ગ્રાફ આ સમયની જે અક્ષ છે એની નીચે પણ નથી ગયો. એનો મતલબ એની દિશા પણ નથી બદલાઈ. બરાબર. અને દિશા ના બદલાતી હોય એવા વિદ્યુત પ્રવાહને આપણે શું બોલીએ? ડીસી વિદ્યુત પ્રવાહ, એટલે કે ડાયરેક્ટ કરંટ. જે એક દિશ વિદ્યુત પ્રવાહ છે, કોઈ ચોક્કસ દિશામાં વહે છે. ચાલો હવે હું બોલું એને જરા ધ્યાન રાખજો. એકદિશ વિદ્યુત પ્રવાહના કિસ્સામાં ફક્ત વિદ્યુત પ્રવાહની દિશા જ નથી બદલાતી, મૂલ્ય તો બદલાઈ પણ શકે. તો જુઓ, હવે મૂલ્ય બદલાઈ શકે અને દિશા ના બદલાય, એને આપણે ગ્રાફ પર કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? તો એના માટે પણ જરાક જોઈ લો. માનો આપણે ફરીથી આ સમયની અક્ષ દોરી લીધી. આ આપણું વિદ્યુત પ્રવાહ આઈની અક્ષ, વાય અક્ષ પર આપણે વિદ્યુત પ્રવાહને દર્શાવ્યો છે. હવે માનો કે વિદ્યુત પ્રવાહની દિશા નથી બદલાવાની પણ મૂલ્ય કદાચ બદલાઈ શકે. તો કેવો ગ્રાફ દોરાય? તો જુઓ, આ રીતનો ગ્રાફ દોરી શકાય. આ રીતનો ગ્રાફ આવી શકે. જો અહીંયા આગળ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નીચે નથી ગયું, આ સમયની અક્ષની ઉપર જ છે હજુ. એનો મતલબ શું? કે જ્યારે સમય t બરાબર 0 હતો ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 હતું. જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું ગયું. એક સમય એવો આવ્યો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થઈ ગયું? ફિક્સ. એનો મતલબ કે ફિક્સ નહીં, એકચ્યુઅલી શું બોલી શકાય? મહત્તમ થઈ ગયું. હવે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ મૂલ્યથી ઘટીને પાછું શૂન્ય થયું. એનો મતલબ શું? કે સમય સાથે વિદ્યુત પ્રવાહનું મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે.
0 થી લઈને મહત્તમ થાય છે, મહત્તમથી લઈને ફરીથી 0 થાય છે, ફરીથી 0 થી મહત્તમ થાય છે, મહત્તમથી ફરીવાર 0 થાય છે અને આવું ચાલતું રહે છે. પરંતુ એની દિશા નથી બદલાઈ. પહેલા પણ એ ધન વિભાગમાં જ હતું. જુઓ તમે, ઉપર તરફ જ છે, સમયની અક્ષને ઉપર જ છે. જો નીચે આવી જતે તો આપણે શું કહેતે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા પણ બદલાઈ છે. અહીંયા આગળ ફક્ત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જ બદલાય છે, એની દિશા નથી બદલાઈ. એટલે આ પણ કેવો વિદ્યુત પ્રવાહ છે? ડીસી વિદ્યુત પ્રવાહ છે. ચાલો ત્રીજો ગ્રાફ દોરી શકીએ. ત્રીજો ગ્રાફ માટે દોરી શકીએ આપણે કે જરૂરી નથી કે દર વખતે આપણને ગ્રાફ આવો જ મળે, કદાચ આવો પણ મળી શકે. જોજો, આવો તમને ત્રિકોણ આકારનો ગ્રાફ પણ મળી શકે. આ રીતે જોવો, અચાનક જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું? વધતું ગયું. એક સમયે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ થયું, ત્યાંથી પાછું ઘટીને 0 થયું, પણ ઋણ દિશામાં નથી ગયું. એનો મતલબ હજી પણ વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. એનો મતલબ કે આ 3 ગ્રાફ કોના માટે વેલિડ ગ્રાફ છે? ડીસી વિદ્યુત પ્રવાહ માટે વેલિડ ગ્રાફ છે. ક્લિયર? ચાલો હવે વાત કરીએ આપણે કે ડીસી પ્રવાહ એકદિશ પ્રવાહ છે, કોઈ એક ચોક્કસ દિશામાં વહે છે. એનો મતલબ આપણે એવું કોઈ પ્રાપ્તિ સ્થાન દોરી શકીએ કે જેમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળે. કેવા પ્રકારનો? ડીસી પ્રવાહ. તો એના માટે આપણે એક સ્ત્રોત દોરીએ ડીસી કરંટનો. આ આપણો ધન છેડો, આ ઋણ છેડો. તો હંમેશા કરંટ, ડીસી પ્રવાહ હંમેશા પ્લસ છેડામાંથી નીકળીને માઇનસ છેડા તરફ વહેતો હોય. તો આ શું મળ્યું આપણને? ડીસી પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન. ડીસી પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન. ઓલ્ટરનેટિંગ કરંટ, ડાયરેક્ટ કરંટ આવી રીતે દર્શાવી શકાશે બેટરીની નિશાની દ્વારા. ચાલો હવે વાત કરીશું અલ્ટરનેટિંગ કરંટ. હવે અલ્ટરનેટિંગ કરંટ એટલે કેવો કરંટ કે જે એની જે દિશા છે એ દિશા સમય સાથે લગાતાર બદલતો રહે છે. તો આ પ્રકારના વિદ્યુત પ્રવાહને આપણે બોલીશું એસી વિદ્યુત પ્રવાહ. તો લખીશું અહીંયા આગળ, જેની દિશા સમય સાથે બદલાતી રહે છે. એની દિશા કેવી રહે છે? બદલાતી રહી છે. ક્લિયર? તો એ પ્રકારના વિદ્યુત પ્રવાહને શું બોલીએ આપણે? એસી વિદ્યુત પ્રવાહ. હવે દર્શાવી કેવી રીતે શકાય? મારે ગ્રાફ પર એને દર્શાવવું હોય કે એસી વિદ્યુત પ્રવાહની દિશા સમય સાથે બદલાતી રહે છે, તો કેવી રીતે દર્શાવી શકીએ? તો જરાક જોવો એને. આ આપણી સમયની અક્ષ થઈ ગઈ, આ આપણી વિદ્યુત પ્રવાહની અક્ષ થઈ ગઈ અને આ આપણું શૂન્ય મૂલ્ય. હવે સમજો, એસી વિદ્યુત પ્રવાહ સમય સાથે એની દિશા બદલે છે, તો આવી રીતે આપણે દર્શાવી શકીએ એને. જોવો અહીંયા આગળ કે આ વિભાગમાં અમુક સમય માટે એ ધન તરફ છે, પછી સમય વધતો ગયો તો એની દિશા બદલીને ઋણ તરફ ચાલ્યો ગયો, ફરીવાર ધન દિશા પ્રાપ્ત કરી, ફરીવાર ઋણ દિશા પ્રાપ્ત કરી. એનો મતલબ કે એસી વિદ્યુત પ્રવાહ સમય સાથે પોતાનું મૂલ્ય શું કરે? બદલે છે. તો આ પ્રકારનો ગ્રાફ આપણે એસી વિદ્યુત પ્રવાહ માટે દોરી શકીએ. ચાલો હવે બીજો ગ્રાફ પણ દોરી શકીએ કે આવું જરૂરી નથી, આપણને બીજો પણ ગ્રાફ મળી શકે. સમય ટી અને અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ આઈ અને આ આપણું 0 મૂલ્ય. ચાલો આમાં આપણે દોર્યું ને આવો ત્રિકોણાકાર ગ્રાફ, તો અહીંયા બી આપણને ત્રિકોણાકાર ગ્રાફ મળી શકે આવી રીતે. ક્લિયર? તો જુઓ, આ જે વિભાગ છે એમાં વિદ્યુત પ્રવાહની દિશા ધારો કે ધનથી ઋણ તરફ છે,
તો અહીંયાથી બદલાઈને ઋણથી ધન તરફ થઈ, એનો મતલબ પહેલા જે દિશામાં જતો હતો એનાથી વિરુદ્ધ દિશામાં હવે વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ આપણો ધન ભાગ, આ આપણો ઋણ ભાગ. ક્લિયર? ચલો હજી એક ગ્રાફ દોરીશું. આ આપણું સમય ટીની અક્ષ અને આ આપણો વિદ્યુત પ્રવાહ I, આ આપણું શૂન્ય મૂલ્ય. હવે જોજો કે અમુક સમય સુધી આ જે એસી વિદ્યુત પ્રવાહ છે એ અચળ પણ રહી શકે અને પછી પોતાનું મૂલ્ય બદલી પણ શકે, પોતાની દિશા બદલી પણ શકે. જો મૂલ્ય સાથે કઈ લાગે વળગે નહીં, આપણે ફક્ત દિશા પર જ ફોકસ કરવાનું છે. જો દિશા બદલાય છે સમય સાથે તો એ એસી વિદ્યુત પ્રવાહ, અને કોઈ ચોક્કસ દિશામાં વહેતો હોય તો એ આપણો ડીસી વિદ્યુત પ્રવાહ. બરાબર? એક દિશ વિદ્યુત પ્રવાહ. જો હવે જોજો કે અમુક સમય સુધી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે, ફરીથી એ દિશા બદલે છે અને બીજી દિશામાં એટલા જ સમય સુધી મહત્તમ રહે છે. ફરીથી દિશા બદલે છે અને વિરુદ્ધ દિશામાં અમુક સમય સુધી મહત્તમ રહે છે. ફરીથી દિશા બદલે છે અને બીજી દિશામાં મહત્તમ રહે છે, અને આવું લગાતાર ચાલતું જ રહે છે. તો આ પ્રકારનો જે ગ્રાફ મળે એ પણ આપણે કોના માટે દોરી શકીએ? એસી વિદ્યુત પ્રવાહ માટે દોરી શકીએ. બરાબર? ચાલો હવે જે રીતે આપણે ડીસી વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન દોર્યું તેવી રીતે આપણે એસી વિદ્યુત પ્રવાહનું પ્રાપ્તિ સ્થાન પણ દોરી શકીએ. તો એસી વિદ્યુત પ્રવાહના પ્રાપ્તિ સ્થાન માટે પહેલા આપણે આવું રાઉન્ડ દોરીશું, એમાં આપણે આવી નિશાની દોરીશું અને બંને બાજુ છેડા દોરીશું. તો આ મળી ગયું આપણને એસી પ્રાપ્તિ સ્થાન, જેને આપણે બોલીશું એસી મેન્સ. શું બોલીશું? એસી મેન્સ. હવે અહીંયા આગળ જરાક જોજો, અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલી કે ધનથી નીકળીને ઋણ તરફ જાય છે. જ્યારે પણ એસી વિદ્યુત પ્રવાહની વાત કરીએ ત્યારે આપણે કોઈ દિશા દર્શાવવાની જરૂર નથી. એની પાછળનું કારણ એ છે કે એસી વિદ્યુત પ્રવાહ સમય સાથે પોતાનું મૂલ્ય બદલતો જાય છે. તો આપણે એવું નથી કહી શકતા કે વિદ્યુત પ્રવાહ કોઈ ચોક્કસ દિશામાં વહે છે. હા પણ એક ક્ષણની વાત કરીએ, કોઈ એક ક્ષણે આપણે એસી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવી શકીએ છીએ. ધારો કે સમજો, ધારો કે કોઈ વાહક તારમાં 5 મિનિટ સુધી અથવા કોઈ વિદ્યુત ઉપકરણમાં 5 મિનિટ સુધી એસી વિદ્યુત પ્રવાહ વહે છે, તો આપણે 25મી સેકન્ડે 5 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ વહે છે, તો આપણે 25મી સેકન્ડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે એવું દર્શાવવું હોય તો આપણે કોઈ ચોક્કસ દિશામાં દર્શાવી શકીએ. પરંતુ 5 મિનિટના સમયગાળામાં એસી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘણીવાર પોતાની દિશા બદલી ચૂક્યું હોય છે. એટલે આપણે 5 મિનિટના મોટા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહનું ની દિશા કોઈ ચોક્કસ દિશામાં દર્શાવી શકતા નથી. ત્યારે જ્યારે આપણે ડીસી કરંટની વાત કરીએ, એનો મતલબ કે એકદિશ વિદ્યુત પ્રવાહની વાત કરીએ, તો એકદિશ વિદ્યુત પ્રવાહના કિસ્સામાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાતી નથી. ભલે મૂલ્ય બદલાશે, દિશા ફિક્સ છે, ધન તરફથી નીકળીને ઋણ તરફ. એનો મતલબ કે આમાં આપણે કોઈ ચોક્કસ દિશા બતાવી શકીએ, પરંતુ અલ્ટરનેટિંગ કરંટમાં, આપણા પ્રત્યાવર્તી પ્રવાહમાં, બરાબર, અલ્ટરનેટિંગ કરંટનું ગુજરાતી નામ શું છે? પ્રત્યાવર્તી પ્રવાહ. કેવો પ્રવાહ? પ્રત્યાવર્તી પ્રવાહ. તો પ્રત્યાવર્તી પ્રવાહના કિસ્સામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો બદલાય છે, પરંતુ એની દિશા પણ સમય સાથે બદલાય છે. એનો મતલબ કે આપણે એમાંથી એસી પ્રાપ્તિ સ્થાનમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહને કોઈ ચોક્કસ દિશામાં દર્શાવી શકતા નથી. ઓકે, ચલો, આઈ હોપ કે તમને આટલી વાત ધ્યાનમાં આવી હશે. ચાલો હવે ફટાફટ તમે આ લખી લો અથવા આનો સ્ક્રીનશોટ લઈ લો.
ચાલો લખાઈ ગયું. હવે આપણે વાત કરીશું કે વિદ્યુત પ્રવાહ, એસી વિદ્યુત પ્રવાહ માટે આપણે બે બાબતો ચર્ચા કરવાની છે, બે ટર્મ્સ ચર્ચા કરીશું. એમાં પહેલી છે સરેરાશ વિદ્યુત પ્રવાહ અને બીજી છે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ. ચાલો તો આને આપણે સાફ કરી લઈએ. ચાલો હવે જરા ધ્યાન રાખજો. જો આપણે કોઈ વિદ્યુત ઉપકરણમાં 5 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ જેવા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહનું વહન કરાવતા હોય અને આપણે એ વિદ્યુત ઉપકરણમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ માપવું હોય તો આપણે વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય લેવું પડશે. શું કારણ? તો જરા જોજો. આપણે એસી વોલ્ટેજ માટે, એસી વિદ્યુત સ્થિતિમાન માટે સૂત્ર લખ્યું હતું V બરાબર Vm sin ઓમેગા ટી, જ્યાં Vm એ વોલ્ટેજનું, એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે. હવે ઓહમના નિયમ અનુસાર જો V જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય તો I જેટલો કરંટ વહે, મહત્તમ વોલ્ટેજ માટે મહત્તમ કરંટ વહે ઇન્ટુ સાઇન ઓમેગા ટી. હવે જો અહીંયા આગળ આપણને એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું, I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. બરાબર. ચાલો હવે જુઓ, અહીંયા ટીનું જો મૂલ્ય બદલાય, સમજો અહીંયા ટીનું મૂલ્ય બદલાય તો સાઇન ઓમેગા ટી આખો ખૂણો બદલાય, અને સાઇન ઓમેગા ટીનું આખો ખૂણો બદલાય તો એનું મૂલ્ય પણ બદલાય, અને એ મૂલ્ય Im સાથે વિદ્યુત પ્રવાહના મહત્તમ મૂલ્ય સાથે ગુણાય તો આપણને દરેક વખતે ટીના જુદા જુદા મૂલ્ય માટે આપણને વિદ્યુત પ્રવાહ Iનું જુદું જુદું મૂલ્ય મળે. તો આવા કિસ્સામાં આપણે વિદ્યુત પ્રવાહને બે રીતે શોધી શકીએ. એક છે સરેરાશ વિદ્યુત પ્રવાહ, જો કોઈ ચોક્કસ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને આપણે બધાનું સરેરાશ શોધવું હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધી શકીએ. તો લખીશું અહીંયા આગળ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ, જેને આપણે ઇંગ્લિશમાં બોલીશું એવરેજ કરંટ, એવરેજ કરંટ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ છે, તો સરેરાશ વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવી શકીએ. સરેરાશ છે એટલે એવરેજ મૂલ્ય છે તો આપણે એના સફિક્સમાં AVG લખી શકીએ, જે વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય દર્શાવે છે. જો આવું ના ગમતું હોય તો તમે મીન ઓફ I એટલે આ રીતે પણ દર્શાવી શકો, એ પણ વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય દર્શાવે છે. અને આ પણ ના ગમતું હોય તો તમે I ની ઉપર 12ની નિશાની લખી શકો, એ પણ વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય દર્શાવે છે. તો વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય બરાબર આપેલ સમયગાળા ટીમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો, કુલ વિદ્યુત ભારનો જથ્થો. તો અહીંયા આગળ આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી ગયું કે વિદ્યુત પ્રવાહ બરાબર, વિદ્યુત પ્રવાહ શું છે? જો કોઈ વાહક તારમાં એક છેડા તરફથી બીજા છેડા તરફ કોઈ ચોક્કસ સમયગાળામાં વિદ્યુત ભારનો જથ્થો વહેતો હોય તો એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે એવું કહી શકાય. માટે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો છેદમાં સમય t, જ્યાં t એ કેટલા સમયગાળા માટે આપેલ વાહક તારમાં વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એ સમય t દર્શાવે છે. તો આ થઈ ગયું સરેરાશ વિદ્યુત પ્રવાહની વાત.
હવે સાંભળો, જો કોઈ વાહક તારમાં અથવા કોઈ વિદ્યુત ઉપકરણમાં કોઈ નિશ્ચિત સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને એમાં આપણે કોઈ એક ક્ષણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે એ શોધવું હોય તો આપણે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહની વાત કરવી પડે. તો અહીંયા આગળ આપણું બીજી ટર્મ્સ છે જેને આપણે બોલીશું તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ. તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ માટે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહને આપણે ઇંગ્લિશમાં બોલીશું ઇન્સ્ટન્ટેનિયસ કરંટ. ઇન્સ્ટન્ટેનિયસ કરંટ. ક્લિયર? ચલો, તો આપણે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહને દર્શાવીશું INS એટલે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ અથવા તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ I બરાબર, ચાલો, 2 મિનિટના સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ વહે છે અને આપણે 25મી સેકન્ડે યા તો 26મી સેકન્ડે યા તો 30મી સેકન્ડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવું હોય તો આપણે કોઈ એક ક્ષણની વાત કરી. તો કોઈ એક ક્ષણ એનો મતલબ કે સમયગાળો ખૂબ નાનો. તો એ સમયગાળામાં વાહક તારના એક છેડા તરફથી બીજા છેડા તરફ પસાર થતો વિદ્યુતભારનો જથ્થો પણ ખૂબ નાનો. તો સમયગાળો ખૂબ નાનો, તો આપણે અહીંયા આગળ ટીની જગ્યાએ નાનો સમયગાળો dt લખી શકીએ અને વિદ્યુતભારનો જથ્થો નાનો વિદ્યુતભારનો જથ્થો એટલે dq લખી શકીએ. તો અહીંયા આગળથી આપણને તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી ગયું. ઓકે, ચાલો, તો આપણને વિદ્યુત પ્રવાહ 2 રીત શોધવાના છે આપણે. સરેરાશ વિદ્યુત પ્રવાહ જ્યારે કોઈ સમયગાળા માટે આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો જ્યારે પણ સમયગાળાની વાત આવશે તો આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધીશું અને જ્યારે કોઈ ક્ષણની વાત આવશે, કોઈ પર્ટિક્યુલર ટાઈમે કોઈ ક્ષણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું છે ત્યારે આપણે તાત્ક્ષણિક પ્રવાહ શોધવો પડશે. બરાબર? ચાલો, હવે સમજો વાતને ખાસ. હવે આપણે અહીંયા આગળ એક થિયરી ડિસ્કસ કરવાની છે કે વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું હોય, પણ આપણે કોઈ ચોક્કસ સમયગાળાની વાત કરીએ. હવે તો આપણી થિયરી છે હવે કે એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય. ઓકે, એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય. ચાલો, હવે હમણાં આપણે વાત કરી કે એસી વિદ્યુત પ્રવાહનો ગ્રાફ આપણે દોરવો હોય તો આ આપણો સમયની અક્ષ છે, આ વિદ્યુત પ્રવાહ I ની અક્ષ છે, અહીંયા વિદ્યુત પ્રવાહ 0 હશે. વિદ્યુત પ્રવાહ કોઈ એક સમયગાળે કોઈ એક સમયે ઉપર તરફ છે તો પાછો દિશા બદલે છે અને સમય સાથે પોતાની દિશા બદલતો જાય છે. તો આપણને કંઈક આવો ગ્રાફ મળ્યો. હવે સમજો, પૂર્ણ આવર્તન એટલે શું? પૂર્ણ આવર્તન એટલે માનો કે આપણે કોઈ એક પૂર્ણ આવર્તનની વાત કરીએ તો અહીંયાથી લઈને અહીંયા સુધીની વાત કરીએ તો અહીંયા આગળ તમને એક તરંગ પૂર્ણ થયેલું દેખાય છે. તો એક તરંગ પૂર્ણ થવા માટે જે સમયગાળો લાગે છે એ સમયગાળાને આપણે આવર્તકાળ T જેટલો સમયગાળો કહીએ. તો જ્યારે પણ પૂર્ણ આવર્તનની વાત આવે ત્યારે આપણે T જેટલા સમયગાળામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે, સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. ચાલો, તો આપણે કામ કરીએ. સૌથી પહેલાં તો હું તમને સરેરાશ વિદ્યુત પ્રવાહ કેવી રીતે શોધવાનો એનું એક બ્રહ્માસ્ત્ર આપી દઉં અને એ બ્રહ્માસ્ત્ર અનુસાર તમે આ રીતે વિદ્યુત પ્રવાહનું તમને કોઈ પણ વિધેય આપ્યું હોય તો એના માટે તમે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવું હોય
તો એક સૂત્ર દ્વારા શોધી શકો છો। તો આ જે વિગત હમણાં આપણે જે વાત કરી એનો જ સહારો લઈને અહીંયા આપણે સૂત્ર મેળવીશું કે ભાઈ સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય। ખાલી સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જ નહીં, કોઈ પણ વિધેયનું તમારે સરેરાશ મૂલ્ય શોધવું હોય તો એક જનરલ સમીકરણ દ્વારા, એક સામાન્ય સમીકરણ દ્વારા તમે કેવી રીતે શોધી શકો એની વાત કરીએ। તો લખીશું I એવરેજ બરાબર Q ના છેદમાં T બરાબર। અને આને જ આપણે ઓર કરીને લખી શકીએ કે મીન ઓફ I એ પણ I નું સરેરાશ મૂલ્ય દર્શાવે છે, તો I નું સરેરાશ મૂલ્ય બરાબર Q ના છેદમાં T। ચાલો હવે તાક્ષણિક પ્રવાહનું મૂલ્ય આપણે લખ્યું કે તાક્ષણિક પ્રવાહ I બરાબર dq ના છેદમાં dt બરાબર। આ સરેરાશ વિદ્યુત પ્રવાહ, આ તાક્ષણિક વિદ્યુત પ્રવાહ। હવે જોજો સમજો, અહીં આગળથી હું dq ને સૂત્રકતા બનાવું તો dq બરાબર આ dt I સાથે ગુણાઈ જશે, માટે dq બરાબર I ઇન્ટુ dt। dq એ ખૂબ નાનો વિદ્યુતભારનો જથ્થો દર્શાવે છે। મારે કુલ વિદ્યુતભારનો જથ્થો શોધવો હોય તો બંને બાજુ શું કરવું પડે, મારે સંકલન કરવું પડે। તો ઘણા બધા dq નાના વિદ્યુતભારોને ભેગા કરીએ તો આપણને કુલ વિદ્યુતભાર q મળી જાય। તો સંકલન dq બરાબર ઇન્ટિગ્રેશન કરી દીધું, સંકલન કરી દીધું, ઘણા બધા dq ને ભેગા કર્યા તો કુલ વિદ્યુતભાર q મળશે, માટે ઇન્ટિગ્રેશન ઓફ I dt। ચાલો ઘણા બધા dq ને ભેગા કરવાથી કુલ વિદ્યુતભારનો જથ્થો q મળશે, માટે કુલ વિદ્યુતભારનો જથ્થો q બરાબર ઇન્ટિગ્રેશન ઓફ I dt। ચાલો હવે આવી જઈએ આપણા સરેરાશ વિદ્યુત પ્રવાહના સમીકરણ પર। સરેરાશ વિદ્યુત પ્રવાહનું સમીકરણ એવું કહે છે કે આપેલ નિશ્ચિત સમયગાળામાં કુલ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે, કુલ વિદ્યુત ભાર કેટલો વહે છે, q જેટલો। તો કુલ વિદ્યુત ભાર છેદમાં લીધેલો કુલ સમયગાળો t, સરેરાશ લઈએ તો આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહ મળે। તો અહીંયાથી ફરીથી લખીશું સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર, ચલો q ની જગ્યાએ આપણે લખીશું અહીંયા આગળથી ઇન્ટિગ્રેશન I dt, એટલે સંકલન I dt છેદમાં t દેખાય છે તો t ની જગ્યાએ લખવાની એક રીત છે ઇન્ટિગ્રેશન ઓફ dt। ઘણા બધા dt નાના સમયગાળાઓ ભેગા થઈને કુલ સમયગાળો આપણને t મળશે, તો આપણે શું લખ્યું, કુલ સમયગાળો t। તો આ આપણું સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું બ્રહ્માસ્ત્ર થઈ ગયું કે મારે કોઈનું બી સરેરાશ શોધવું હોય તો આ સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ, બરાબર। ચાલો પહેલા આટલી જે વાત કરી એને નોંધ કરી લો, પછી આગળ જોઈએ। ચાલો હવે હું સાફ કરું, ચાલો સાફ કરી નાખીએ। આપણે આને યાદ કરીશું પાછા, સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર સંકલન I dt છેદમાં સંકલન dt। ચાલો હવે આપણે પેલી થિયરી આપણે ચાલુ કરીએ, કઈ, આ વાળી, એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય। સરેરાશ મૂલ્ય શોધવા માટે કયું સૂત્ર વાપરીશું, તો આ, બરાબર। ચાલો ફરીથી આપણે હેડિંગ સાફ કરીને ફરીથી હેડિંગ લખીશું અને આપણી થિયરીને ચર્ચા કરીશું, બરાબર। ચાલો તો સ્ટાર્ટ કરીશું। એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય।
પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય. આપણે પૂર્ણ આવર્તન એટલે ફૂલ સાયકલ, પૂર્ણ આવર્તન એટલે ફૂલ સાયકલ. એનો મતલબ કે આપણે 0 થી લઈને આવર્તકાળ જેટલા સમયગાળા સુધીમાં વિદ્યુત પ્રવાહ I નું સરેરાશ મૂલ્ય લઈશું. તો સૌ પ્રથમ તો આપણે વિદ્યુત પ્રવાહનું એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખીશું. એટલે એસી વિદ્યુત પ્રવાહ I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. બરાબર. તો આ થઈ ગયું એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર. હવે વાત કરીશું આનું સરેરાશ લેવું હોય તો સરેરાશ I બરાબર, ચાલો I નું સરેરાશ I બરાબર શું છે? I m સાઇન ઓમેગા ટી. તો જમણી બાજુ એનું પણ સરેરાશ લઈશું. તો I m સાઇન ઓમેગા ટી. બરાબર. ચાલો હવે આપણે એક સમીકરણ જોયું કે જ્યારે બી કોઈ વિધેયનું આપણે સરેરાશ મૂલ્ય લેવું હોય તો કયું સૂત્ર વાપરી શકીએ? તો જોજો, I નું સરેરાશ મૂલ્ય બરાબર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન I dt છેદમાં સંકલન dt. ક્લિયર? ચાલો, માટે I નું સરેરાશ I બરાબર સંકલન. ચાલો હવે સમજો, I ની જગ્યાએ શું લખી શકીએ? I ની જગ્યાએ આપણે લખી શકીએ, જોવો I નું વેલ્યુ શું છે? I m સાઇન ઓમેગા ટી. તો લખીશું અહીંયા આગળ I m સાઇન ઓમેગા ટી. ફરી એકવાર વાત કરી લઈએ. એસી વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I બરાબર I m સાઇન ઓમેગા ટી. આ વિદ્યુત પ્રવાહ I નું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય લેવાનું છે. તો સરેરાશ મૂલ્ય કઈ રીતે લેવાનું એનું આપણે સૂત્ર મેળવ્યું કે સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર સંકલન I dt છેદમાં સંકલન dt. બરાબર. ચાલો, તો I ની જગ્યાએ શું લખી શકીએ? I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. તો I ની જગ્યાએ લખી દીધું I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. અને બાજુમાં આ dt છે તો એ dt ને ભૂલ્યા વગર આપણે dt પણ લખીશું. છેદમાં ઇન્ટિગ્રેશન ઓફ dt એટલે dt નું સંકલન. ચાલો, હવે જ્યારે પણ આપણે સંકલન કે વિકલન લઈએ ત્યારે જે અચળ સંખ્યા છે એ સંકલન અને વિકલનની બહાર આવી જશે. અહીં આગળ આ વિદ્યુત પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય છે એ મહત્તમ મૂલ્ય અચળ છે. હવે મહત્તમ મૂલ્ય અચળ છે કેમ એવું ક્યારે કહી શકાય? તો વિદ્યુત પ્રવાહ એક ચોક્કસ મૂલ્ય સુધી વધે છે, એનું મૂલ્ય વધતું જાય છે અને ફરીથી પાછો શું થાય છે? ઘટે છે. એનો મતલબ કે કોઈ ચોક્કસ મૂલ્ય સુધી વધે છે. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય કોઈ ચોક્કસ છે અને એ મહત્તમ મૂલ્ય કેવું હશે? અચળ મૂલ્ય હશે. તો અહીંયા આગળથી આપણે મહત્તમ મૂલ્યને બહાર કાઢી લઈએ. તો I મેક્સિમમ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઓમેગા ટી dt છેદમાં ઇન્ટિગ્રેશન dt. બરાબર. ચાલો હવે જોજો ખાસ, એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય. હવે પૂર્ણ આવર્તન એટલે વિદ્યુત પ્રવાહનો પાછો ગ્રાફ દોરીએ. આ વિદ્યુત પ્રવાહ I, આ શૂન્ય, આ સમય t ની અક્ષ. તો આપણને આવો કઈ ગ્રાફ મળશે. બરાબર. તો અહીંયાથી લઈને અહીંયાની વાત કરીએ તો એક ચક્કર પૂર્ણ થયું, એક આવર્તન પૂર્ણ થયું અને એક આવર્તન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળથી કહીએ. તો અહીંયા આગળ આપણે જે સંકલન લેવાનું છે એ 0 થી લઈને આવર્તકાળ જેટલા સમયગાળા માટે લેવાનું છે, કારણ કે આપણે અહીં વાત કરી પૂર્ણ આવર્તનની. સો અહીંયા આપણે લિમિટ લગાવીશું 0 થી લઈને આવર્તકાળ t સુધી. અહીં 0 થી લઈને આવર્તકાળ t સુધી. ચાલો
तो आई નું સરેરાશ મૂલ્ય સરેરાશ आई बराबर आई મેક્સિમમ એમ ના એમ. ચાલો હવે સાઇન ઓમેગા ટી નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ ઓમેગા ટી. હા ને, ચાલો આપણે પહેલા સંકલન ના આવડતું હોય તો વિકલનની વાત કરીએ. સાઇન થીટાનું વિકલન થાય, સંકલનની પછી વાત કરીએ, પહેલા વિકલનની. સાઇન થીટાનું વિકલન થાય, સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, બરાબર. તો સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા. વિકલન ખબર હોય તો એનું માઇનસ નિશાની સાથેનું આપણને શું મળશે? સંકલન મળશે. તો સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા. તો આપણે અહીંયા આગળ લખીશું સાઇન થીટાનું વિકલન સંકલન શું થઈ ગયું? માઇનસ કોસ થીટા. સાઇન ઓમેગા ટી છે તો માઇનસ કોસ ઓમેગા ટી. ચાલો હવે જુઓ, આ ઓમેગા ટી છે ને એ પાછું સમયનું વિધેય. તો ઓમેગા ટીનું સંકલન થશે 1/, ઓમેગા, એટલે આપણે છેદમાં ઓમેગા લખી દઈશું. ફરીવાર અહીંયા ધ્યાન રાખજો, સાઇન ઓમેગા ટીનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી. એ ઓમેગા પાછું સમયનું વિધેય છે તો ઓમેગા ટીનું સંકલન થશે 1/, ઓમેગા, એટલે આપણે છેદમાં ઓમેગા લખ્યું છે. ચાલો હવે લિમિટ લગાવીશું. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? લિમિટ હશે 0 થી લઈને આવર્તકાળ ટી જેટલા સમયગાળા સુધી. છેદમાં ઘણા બધા ડીટી ભેગા થઈને કુલ સમયગાળો ટી મળશે. એમાં પણ લિમિટ લગાડીશું. જો ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈને આવર્તકાળ ટી જેટલા સમયગાળા સુધી. 0 થી લઈને ટી જેટલું. ચાલો હવે સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર, સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર I એમ ના એમ. ચલો એ બીજી વાત તમને કહી દઉં, સમજો. આ માઇનસ નિશાનીને બહાર કાઢી નાખું તો લખી શકાય માઇનસ IM. બીજી વાત, અંશના છેદમાં ઓમેગા છે તો અંશનો છેદ છેદમાં ચાલ્યો જાય, તો ઓમેગાને બહાર કાઢું તો IM ના છેદમાં ઓમેગા ચાલ્યું જાય. આપણું થોડુંક ગણિત યુઝ કરીએ અહીંયા. જોજો, ઓમેગા છે, આ આખો અંશ ભાગ છે. ઓમેગા એ અંશનો છેદ છે તો છેદમાં ચાલ્યો જશે, એટલે IM ના છેદમાં ઓમેગા. અને માઇનસની નિશાની આપણે બહાર કાઢી તો બાકી શું રહી ગયું? કોસ ઓમેગા ટી બાકી રહી ગયું. લિમિટ લગાડીએ ફ્રોમ 0 થી ટી, કેપિટલ ટી. છેદમાં, હવે છેદની વાત કરીએ. ચલો છેદની વાત કરીએ તો એકવાર મારે ટીની જગ્યાએ આવર્તકાળ ટી મૂકવાનો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો એકવાર ટીની જગ્યાએ કેપિટલ ટી મૂકું, માઇનસ કરીને એકવાર ટીની જગ્યાએ 0 મૂકીએ. તો આઈનું સરેરાશ મૂલ્ય મીન I બરાબર, ચાલો અંશનો ભાગ લખીશું માઇનસ IM ના છેદમાં ઓમેગા કોસ ઓમેગા. એકવાર ટીની જગ્યાએ કેપિટલ ટી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકવાર ટી મૂકીએ, માઇનસ કરીને કોસ ઓમેગા, ટીની જગ્યાએ 0 મૂકીએ, સો 0. આ આપણી બ્રેકેટ ઓવર છેદમાં કેપિટલ ટી. બરાબર. હવે જુઓ, આ ઓમેગા અંશનો છેદ છે તો પાછો છેદમાં ચાલ્યો જશે. તો મીન ઓફ I નું સરેરાશ બરાબર માઇનસ IM છેદમાં ઓમેગા ટી લખાશે. ઓમેગા નીચે ચાલ્યું ગયું, આખું છેદમાં ચાલ્યું ગયું તો IM ના છેદમાં ઓમેગા ટી લખી શકીએ. ઇન્ટુ કોસ, ચલો સમજો હવે, ઇન્ટુ કોસ. હવે ઓમેગા માટે આપણે એવું લખી શકીએ ઓમેગા બરાબર 2π છેદમાં કેપિટલ ટી. ખબર છે આપણને, જો સમજો, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ, તમારે જે કહેવું હોય તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય. જો આપણે એક આવર્તનની વાત કરીએ તો એક આવર્તન એટલે
એક આવર્તન એટલે 2π રેડિયન જેટલો ખૂણો, 2π રેડિયન જેટલો ખૂણો, અને એક આવર્તન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એટલે કેપિટલ T જેટલો. એટલે ઓમેગાની જગ્યાએ શું લખી શકીએ આપણે? 2π/T. તો અહીંયા આગળ લખી દીધું આપણે ઓમેગાની જગ્યાએ 2π/T. અને આ જે T છે એ m નો m, ચાલો, માઇનસ કોસ, આપણે 0 ને કોઈ પણ સાથે ગુણાકાર કરીએ એ 0 જ થવાનો છે, બરાબર. ચાલો, આપણને આવું કંઈ મળ્યું. હવે જોજો, આ પણ ઓમેગા છે તો એની જગ્યાએ પણ આપણે લખી શકીએ 2π/T ગુણ્યા પેલો T પાછો m નો m, બરાબર. ચાલો, હવે જુઓ, જે કેન્સલ આઉટ થાય છે ને કેન્સલ આઉટ કરો. આ T કેન્સલ આઉટ, અહીંયા T કેન્સલ આઉટ. તો સમીકરણને ફરીથી લખીએ. માટે I બરાબર સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર -Im/2π. જુઓ 2π રહી ગયો તો -Im/2π, કાઉન્સમાં લખીશું cos 2π માઇનસ cos 0, બરાબર. માટે મીન I એટલે I નું સરેરાશ બરાબર -Im/2π ઇન્ટુ, ચલો હવે જોજો, 2π એટલે 360 નો ખૂણો. સમજો, cos 0 ની વેલ્યુ થાય 1, cos 90 ની વેલ્યુ થાય 0, cos 180 ની વેલ્યુ થાય ફરીથી 1, બરાબર. આ 1 તો આ શું થશે? -1. અને cos 270 ની વેલ્યુ થાય 0, cos 0 બરાબર 1, cos 90 એટલે 0, અહીંયા 0, અહીંયા 1 હોય તો અહીંયા -1 થાય, અહીંયા 0 તો અહીંયા પણ 0, એટલે cos 0 બરાબર 1, cos 90 એ 0 થાય, cos 180, cos 180 0 માટે 1 થાય તો 180 માટે -1 થાય, અહીંયા 0 તો 270 માટે પણ 0. ફરીથી ફરીને આખો રાઉન્ડ કમ્પ્લીટ કર્યો એટલે 2π અથવા 360 નો ખૂણો આટર્યો. 0 પાસે મૂલ્ય, cos 0 નું મૂલ્ય 1 થાય તો cos 2π નું મૂલ્ય પણ 1 થાય, cos 4π નું વેલ્યુ પણ 1 થાય. માટે cos 2π ની વેલ્યુ થશે 1 માઇનસ cos 0 એટલે 1, 1 માઇનસ 1 એટલે 0. તો આપણને પૂર્ણ આવર્તન પર એસી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું? એસી વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેવું મળ્યું? 0 મળ્યું. ક્લિયર? ચાલો, અહીંયા આગળ આપણી એક થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મારી વાતને જરા ખાસ ધ્યાન રાખજો. ખબર કેવી રીતે પડે કે એસી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પૂર્ણ આવર્તન પર 0 મળ્યું? આ આપણે થિયરિટિકલી પ્રૂફ કરી નાખ્યું. પણ આ જ વસ્તુને આપણે 10 સેકન્ડમાં સમજવું હોય તો અહીંયા જરાક જોજો. આપણે એસી વિદ્યુત પ્રવાહનો ગ્રાફ ફરીવાર ડ્રો કરી લઈએ. આ I, આ મૂલ્ય 0 અને આ I. આપણને કંઈક આવો ગ્રાફ મળે છે. એસી વિદ્યુત પ્રવાહનો આપણને આવો કંઈ ગ્રાફ મળે છે. હવે જુઓ, આપણે એક આવર્તનની વાત કરીએ એટલે 0 થી લઈને કેપિટલ T એટલે અહીંયા સુધીના સમયગાળાની વાત કરીએ આપણે. એક આવર્તન પૂર્ણ થયેલું દેખાય છે આપણને. હવે જોજો, જેટલા સમયગાળા માટે એટલે T/2 સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ કોઈ એક ચોક્કસ દિશામાં છે તો એટલા જ સમયગાળા માટે એટલે કે T/2 સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ ઋણ દિશામાં છે. જેટલા મૂલ્યોનો વિદ્યુત પ્રવાહ ધન દિશામાં છે મહત્તમ, એટલા જ મૂલ્યોનો મહત્તમ વિદ્યુત પ્રવાહ ઋણ દિશામાં છે. તો એવું બોલી શકાય, જેટલું મહત્તમ મૂલ્ય જેટલા સમયગાળા માટે ધન દિશામાં છે એટલું જ મહત્તમ મૂલ્ય એટલા જ સમયગાળા માટે ઋણ દિશામાં છે. તો જેટલું ઉપર એટલું નીચે, જેટલા સમયગાળા માટે ઉપર એટલા જ સમયગાળા માટે નીચે, તો સરેરાશ મૂલ્ય કેવું બન્યું? 0. તો એ જ આપણું આવ્યું કે એક પૂર્ણ આવર્તન માટે એસી વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું બને? 0 બને. બરાબર.
તો આજે આપણે વાત કોની કરી? એસી વિદ્યુત પ્રવાહનું પૂર્ણ આવર્તન પર સરેરાશ મૂલ્ય. ઓકે, ચાલો ફટાફટ લખી લો.